વીર સંવત 2490 પોષ સુદ ત્રીજ ગુરુવાર તારીખ 19/12/63 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું શ્રી પંચાશીકાય શાસ્ત્રની ગાથા 6 ની ટીકા તથા ગાથા 7 અને ગાથા 8 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા શાસ્ત્રીકાય એની છઠ્ઠી ગાથા ચાલે છે. એનો બીજો પેરેગ્રાફ છે. જો માથે એમ કહ્યું કે આ જગતની અંદર એક 5 અસ્થિકાય છે અને એક પરિવર્તન લિંગ કાળ એમ કરીને 6 દ્રવ્ય છે. ભગવાને જોયેલા કેવળ જ્ઞાનીએ 6 દ્રવ્ય જોયા. એમાં 5 અસ્થિકાય અને એક પરિવર્તન લિંગ કાળ એમ 6 દ્રવ્યો છે. એ બધા ભૂત ભાવિ ને વર્તમાન ભાવના પર્યાય રૂપે પ્રણમતા છતાં કઈ અનિત નથી. કેમ કે એમાં પ્રતિનિયત પોતપોતાના સ્વરૂપને છોડ્યા વિના પ્રણમે છે. દરેક વસ્તુ ક્ષણે ક્ષણે પ્રણમે છે. પોતાનું હોવાપણું મૂકીને છોડતા પ્રણમતા નથી. સમજાણો ત્યાં સુધી આવી ગયું છે. અહીં કાળ, હવે કાળની વ્યાખ્યા કરે છે. કાળ નામનો પદાર્થ છે જગતમાં. અણુઓ અસંખ્ય છે. એ દ્રવ્ય છે, અસ્થિ કાય નથી. સમજાણું કાંઈ? એ કાળ પૂતગળાદિના પરિવર્તનનો હેતુ હોવાથી પૂતગળ ને અજીવ બે ઓલા જરી ધર્માસ્થ નહોતો ને તેમજ પૂતગળાદિના પરિવર્તન દ્વારા તેના પર્યાયો ગમ્ય થતા હોવાથી આ પૂતગળ છે ને કે જીવ એના બદલવાના કારણે એમનું પરિવર્તન દ્વારા તેના પર્યાયો ગમ્ય એટલે કાળના પર્યાયો ગમ્ય થાય. તેનો અસ્થિકાયોમાં સમાવેશ કરવા અર્થે તેને પરિવર્તન લિંગ કહ્યું છે. નીચે પરિવર્તન લિંગ. બીજું જો પૂતગળાદિનું પરિવર્તન થાય છે, બીજો પેરેગ્રાફ બીજો નોટ નીચે, જો પૂતગળાદિનું પરિવર્તન થાય છે તો તેનું કોઈ નિમિત્ત હોવું એમ પરિવર્તન રૂપી ચિહ્ન દ્વારા કાળનું અનુમાન થાય છે. જેમ ધુમાડા રૂપી ચિહ્ન દ્વારા અગ્નિનું અનુમાન થાય છે તેમ તેથી કાળ પરિવર્તન લિંગ છે. એક વાત કાળ પરિવર્તન લિંગ છે. એક વાત વળી પૂતગળાદિના પરિવર્તન દ્વારા કાળના પર્યાયો થોડો વખત ઘણો વખત એવી કાળની અવસ્થાઓ ગમ્ય થાય છે. પરિણમન દ્વારા જીવને પૂતગળના બદલવા દ્વારા એક તો નક્કી થાય છે કે કાળ નિમિત્ત રૂપે બીજી ચીજ છે. અને પૂતગળની પર્યાયનું એક સમય 2 સમય આદિનું માપ એનાથી પણ કાળના પર્યાયો થોડો વખત એવી અવસ્થાઓ ગમ્ય થાય છે. તેથી પણ કાળ પરિવર્તન લિંગ જેની વાત જરી પડે. એ પૂતગળના બદલવાની અપેક્ષાએ પણ એક કાળે બદલે છે તો એક પર નિમિત્ત હોવું જોઈએ. એક વાત અને આ પર્યાયમાં થોડો સમય ઘણો સમય એવો જે લાગુ પડે છે એને કારણે પણ દ્રવ્યની પર્યાય કાળની સાબિત થાય છે. તો રતિભાઈ હું આમાં સમજાય કઈ આમાં સમજાય વિના ક્યાં સમજાય વિના કઈ સમજાય? કીધુંની અંદર જુઓ ને કે પૂતગળાદિનું પરિવર્તન થાય છે. જીવને પરમાણુ પલટે છે. બરાબર છે. તેનું કોઈ નિમિત્ત હોવું જોઈએ. બદલવામાં નિમિત્ત હોવું જોઈએ. બદલવાનું મૂળ કારણ તો પોતે
પણ એક બીજી ચીજ નિમિત્ત હોવી એમ પરિવર્તન રૂપી ચિહ્નો દ્વારા કાળનું અનુમાન થાય છે કે કાળ એક નિમિત્ત રૂપે પિંડમનમાં બીજી ચીજ, જેમ ધુમાડા રૂપી ચિહ્ન દ્વારા અગ્નિનું અનુમાન થાય તેમ ધુમાડો છે તો નીચે અગ્નિ હોવી જોઈએ, પરિણમે છે તેને પરિણમનનું નિમિત્ત બીજી ચીજ હોવી જોઈએ. તેથી કાળ પરિવર્તન લિંગ છે એમ એક વાત સિદ્ધ કરી. બીજી રીતે ઉદગળાદિના પરિવર્તન દ્વારા કાળના પર્યાયો થોડો વખત ઘણો વખત એવી કાળની અવસ્થાઓ માપ એ પણ ગમ્ય થાય છે. તેથી પણ કાળ પરિવર્તન લિંગ એમ કરીને આ જગતમાં ભગવાને 6 દ્રવ્ય જોયા, એમાં 5 અસ્થિકાય સિદ્ધ કર્યા અને એક અસ્થિ છે પણ એને કાય ઘણા પ્રદેશનો સમૂહ નથી એમ અહીંયા સિદ્ધ કર્યું. સમજાણું. પુદળાદિ અસ્થિકાયોનું વર્ણન કરતા તેમનું પરિવર્તન વર્ણવું જોઈએ. તેમનું પરિવર્તન પરિણમન વર્ણવું કોનું? પુદગળાદિનું કાંસમાં છે ને. અને તેમનું પરિવર્તન વર્ણવતાથી પરિવર્તનમાં નિમિત્તભૂત પદાર્થને કાળને અથવાથી પરિવર્તન દ્વારા એક વાત, કાળને એટલી એક વાત, અથવા પરિવર્તન દ્વારા જેના પર્યાયો વ્યક્ત થાય છે તે પદાર્થને કાળને વર્ણવો અસ્થાને ન ગણાય. એ રીતે પંચાસ્થિકાયના વર્ણનની અંદર કાળના વર્ણનનો સમાવેશ કરવો અનુચિત નથી એમ દર્શાવવા અર્થે આ ગાથા સૂત્રમાં કાળ માટે પરિવર્તન લિંગ શબ્દ વાપર્યો છે. સમજાણું કાંઈ? જો કાળ નામનો પદાર્થ છે અસંખ્ય, એક આમન્યાય જૈનની માનતા નથી, 5 અસ્થિકાય માને છે, પણ એની પર્યાયથી કાળ એમ માને કાળ બીજી ચીજ છે એમ એ માનતા નથી. એટલે અહીંયા કંકુંદાચાર મારે પરિવર્તન લિંગ પરિણમનના દ્વારા નિમિત્ત છે બીજી ચીજ એમ, અને પરિણમનનો થોડો ઘણો કાળ પર્યાયનો એ માપથી પણ કાળનું માપ કાળની પર્યાયો સિદ્ધિ થાય છે. સદ્રવ્ય કીધા. હવે 7મી ગાથા. અણુરમ પવિસંતા દિંતા ઉગાસમ મણસ મેલંતા વિનિચમ સગમ સ્વભાવમ વિજંતી અન્યોન થાય પ્રવેશયે અન્યોન દે અવકાશને અન્યોન મિલન છતાં કદી છોડે ન આપ સ્વભાવને. જો આ 6 દ્રવ્ય, 6 દ્રવ્ય સ્વતંત્ર કેમ છે એની સિદ્ધિ કરે છે કુંકુંદાચાર્ય મહારાજ મૂળ ગાથા દ્વારા કરી, અને અમરચંદ્રાચાર્ય મહારાજ દિગંબર સંત બેઠા મુનિ દિગંબર એમણે ટીકા દ્વારા આ વાતને સિદ્ધ કરે છે. ટીકા અહીં 6 દ્રવ્યો એટલે 6 થીધા ને દ્રવ્ય, 6 દ્રવ્યના નામ આવડ્યા કે નહીં? આકાશ અને કાળ માનપુર થયું. સમજાણો? કેટલાક ને તો છોકરા યાદ ન રહે કેટલાક નામ હોય એનું. તમારે તો એકલો છે, એક જ છે, તમારે ક્યાં હતું? હા, આમાં ભાવાબેન પૂછેલો, ભાવાને પૂછ્યું એક ભાણિયાનું નામ શું કીધું કે મને નામ નથી આવતું. એ અહીં રહેતો હતો સદાય. બાયડીઓ હતી ખબર નથી ગુંદાળામાં. કાઠિયાણ નથી નહીં? કેવું કાઠિયું તમારે? હા, તમારે ઘરે બાયું કેટલી છે રાણી? કે મને ખબર નથી, કામદાર ને પૂછો. એવા એવાય છે મકર મેં ઓળખે નામ, હું ઓળખું છું. ત્યાં ઉતરતા આમ નીકળતા સોનાની ઓલીને તરવાર ને નીકળે જય મહારાજ, હે મૂઠ સોનાની નીકળે. પછી માણસ નરમ બચારા, આમ કઈ ભાન ન મળે, કઈ ગળા ખાય અફીણ પીવે. એ 10,000 ની ઉપર જશે એટલી, પણ એને તો ઘણી નહીં એ વખતે તો 10,000 ની નહીં હોય, પણ 5,000 ની એને તો એ વખતે ગામડામાં એ બધા લહેર કરે. ખબર નહીં કેટલી બાજુ, 3-4 બાજુ હતી બૈરા કરે, બહુ મને ખબર નથી. એમાં જગતમાં કેટલા દ્રવ્ય છે? તું જ્યાં છો ત્યાં એમ કે છે 6 છે આ જગત ની અંદર વસ્તુઓ. એ 6 માં 5 અસ્થિકાય રૂપે છે અને પ્રદેશનો સમૂહ છે.
અને એક કાળ છે, પ્રદેશનો સમૂહ એમાં નથી. ત્રયોને પરસ્પર અત્યંત સંકર. દેખો, એક ઠેકાણે રહ્યા છે. જ્યાં આત્મા છે ત્યાં પરમાણુ છે, ત્યાં ધર્માસ્તી છે, ત્યાં અધર્માસ્તી છે, ત્યાં આકાશ છે, ત્યાં કાળ છે. સમજાણો? જો આ આત્મા છે કે નહીં, અહીંયા અરૂપી જ્ઞાન ઘન ભિન્ન, ત્યાં શરીરના રજકણો ને કર્મના રજકણો તેજસના પણ રજકણો ત્યાં જ અંદર છે. એ સિવાય બીજા પણ છે ત્યાં. એ સિવાય બીજા અનંત ગુણ રજકણો અહીંયા એક ક્ષેત્રમાં બીજા પડ્યા છે અંદર. એક ધર્માસ્તિકાના અસંગ પ્રદેશનો સમૂહ પણ એટલામાં, અધર્માસ્તિના અસંગ પ્રદેશ છે, આકાશના અસંગ છે, અને કાળાનું અસંગ એટલામાં દ્રવ્ય છે. આત્મા જેટલામાં છે એમાં કાળાનું અસંગ દ્રવ્ય છે. આટલી બધી એમાં ક્યાં આટલી બધી ખબર નહોતી. ઘરમાં હીરા માણી કે માણી ફલાણા ભાવની ખબર નહોતી એને બધી. જેથી શું કહ્યું? એ આ આત્મા અહીં છે કે નહીં? આત્મા એ તો અનંત ગુણનો પિંડ પોતાનું સ્વરૂપ તદ્દન ભિન્ન રાખીને અસ્તિત્વ પણ પડ્યો છે. એ આત્મા છે ત્યાં શરીર છે એક જગ્યાએ, એક ક્ષેત્ર વસ્તુ એમ એક ક્ષેત્ર આ શરીર છે. અનંત રજકણનો પિંડ આ ઉદારી, અનંત રજકણનો પિંડ કાર્બન, અનંત રજકણનો પિંડ તેજસી આઈના છે. અને એટલામાં ધર્માસ્તિકાયનો અસંખ્યનો ભાગ, આખો ધર્માસ્તિક એનો અસંખ્યનો ભાગ અસંખ્ય પ્રદેશ અહીંયા એટલામાં છે. અહીં ભિન્ન ભિન્ન એટલામાં અધર્મ એ પણ આત્માથી તદ્દન ભિન્ન પ્રદેશથી ધર્માસ્તિકાયના પ્રદેશ ભિન્ન, ધર્માસ્તિથી અધર્માસ્તિનો પ્રદેશ ભિન્ન. આકાશ અસંખ્ય પ્રદેશ અહીં છે. આકાશ પણ અસંખ્ય પ્રદેશ, જેટલા ધર્માસ્તિના એટલા અધર્માસ્તી એટલા જ આકાશના છે. અને અસંખ્ય કાળાનું એટલા છે. જેટલા પ્રદેશ છે આકાશ ધર્મ અધર્મના એટલા અસંખ્ય કાળાનું દ્રવ્ય અહીંયા એટલામાં અંદર અસંખ્ય કાળાનું છે. સમજાણું આમાં? જૈનમાં જન્મે જૈન શું કે છે એની ખબર ન હોય. દુનિયાની મોટી બહારની ફલાણાની એ મુંબઈ અમારે રતિભાઈ કહે છે કોઈ કાઢી આપ્યું પણ તમે દરકાર ક્યાં કરી છે એમ જો ને. સમજાણું આમાં? કોણ કીધું ફરીને રાતે કોઈ કહી શકશે મોહનભાઈ? નહીં કહી શકે. આ તો મારે આ છ દ્રવ્યો ને આ છ કીધા કે નહીં? એ દરેક ઠેકાણે એ અહીં અંગુળનો અસંખ્ય ભાગ લો અહીંયા બધે ઠેકાણે. તો અંગુળના અસંખ્ય ભાગમાં ત્યાં અનંતા તો જીવ છે. એથી અનંત ગુણા ત્યાં પરમાણુ છે. એટલા અંગુળ અસંખ્યમાં ધર્માસ્તિકાયનો અસંખ્યનો ભાગ એવા અસંખ્ય પ્રદેશ છે. અધર્માસ્તિકાયનો અસંખ્યનો ભાગ એવા અસંખ્ય પ્રદેશ છે. આકાશ લોકના અસંખ્ય પ્રદેશ એનો અસંખ્યનો ભાગ અસંખ્ય પ્રદેશ છે. અને એટલામાં અસંખ્ય કાળાનું દ્રવ્ય છે. એટલા આટલા ભાગમાં એ પ્રમાણે આખા લોક પ્રમાણ છે. પેલો આ આત્માનું કહ્યું, અહીં આત્મા પછી આત્મા શું કહ્યું? સમજાય છે કે નહીં દેવણું પ્રિયા? છતાં એકબીજા ભિન્ન છે એમ સિદ્ધ કરવું છે. હા, કોઈને અડતા છે? કોઈ દ્રવ્ય ને અડતા નથી સમજતા? પૂતે નહીં હે. પોતપોતાના સ્વરૂપમાં આત્મા આત્માના સ્વરૂપમાં છે, પરમાણુના સ્વરૂપમાં છે, ધર્માસ્તી સ્વરૂપમાં છે, અધર્માસ્તી એટલે ધર્મ એવા બે પદાર્થ ભગવાન કેવડી તીર્થંકર દેવે જોયા છે. અરૂપી છે પણ આગળ વધે તો એને ન્યાયથી સિદ્ધ થાય ને. અને આકાશ નામનો સર્વવ્યાપક એમાં લોકનો આકાશ ભાગ એનો અસંખ્યનો ભાગ અહીં છે અંદર. એ પણ આખા લોકમાં અસંખ્ય કાલાનું છે. તો સમજાણો? આમ અગ્નિ હળગતી હોય ને, અગ્નિ ભડકો અગ્નિ ત્યાં છે એ દ્રવ્ય છે. આ વાત કાઢી છે.
જ્યાં અગ્નિનો ભડકો છે ને, અરે દિવાલ જો ને બીડી પીવે એમાં, એટલી ભડકામાં ત્યાં 6 દ્રવ્ય છે. એ ભડકામાં અનંતા પરમાણુ દેખાય રજકણના, અસંખ્ય જીવ એકંદરી અગ્નિના, અસંખ્ય જીવ. એ સિવાય ત્યાં રહેલા એકંદરીના નિગોદના અનંત, ત્યાં રહેલા અસંખ્ય કાળાણુ, એટલામાં ધર્માશે આકાશના અસંખ્યમાં ભાગના પ્રદેશ. એ દિવાળીનો ભડકો એમાં આટલું છે. છતાં કોઈ કોઈને નડતા નથી, અડતા નથી, વિઘન કરતા નથી, પ્રવેશ એકબીજામાં કરતા નથી, સ્વતંત્ર રહેલા. તિજોરીનું તાળું માર્યું ને 6 દ્રવ્ય છે અંદર. એ તાળામાં ને અંદરમાં, તાળાના ભાગ છે ને તાળું, એની એક એનો નકુચો હોય ને નાખવાનો, એ એટલાના ભાગમાં 6 દ્રવ્ય છે. એમાં અનંત તો નિગોદ જીવ છે, સૂક્ષ્મ. એટલો ભાગ એ તાળાની વચ્ચે હોય ને, શું કહેવાય, કૂંચી નાખવાનો નકુચો, એટલામાં અનંત તો સૂક્ષ્મ નિગોદ જીવ છે અંદર. અનંતીથી પરમાણુ સૂક્ષ્મ છે, અને એ દેખાય પણ અનંત સ્થૂળ પદાર્થ છે. અસંખ્ય ધર્માશે, અસંખ્ય ધર્મા, અસંખ્ય આકાશ, અસંખ્ય કાળાનું દ્રવ્ય છે. સમજાણું કાંઈ? હે ભર્યા હે. દેખો, 6 દ્રવ્યોને પરસ્પર અત્યંત સંકર હોવા છતાં, મિલન હોવા છતાં, મિલાપ અન્યોના અવગાહ રૂપે ક્ષેત્રમાં મિશ્રિત પણ હોવા છતાં તેઓ પ્રતિનિયત સ્વરૂપથી ચૂત થતા નથી. તે પોતાના સ્વરૂપથી કોઈ ખસીને પરરૂપે થતા, દરેક સ્થાનમાં અનંતા પડ્યા છતાં પોતાના સ્વરૂપમાં દરેક છે, પરરૂપે થતા નથી. સમજાણો? ખૂબી લીશામાં જો કર્મની પણ એમ કયું છે ભગવાને. એટલે કયું છે એનો અર્થ કે એમ છે, એમ વસ્તુ તેથી જ પોતપોતાના સ્વભાવથી ચૂપ નહીં થતા હોવાથી જ પરિણામ વાળા હોવા છતાં આત્મા બદલે છે ક્ષણે ક્ષણે, પરમાણુ બદલે છે ક્ષણે ક્ષણે, કાળાણુ બદલે છે ક્ષણે ક્ષણે, ધર્માથી ધર્માકાશના અસંખ્ય પ્રદેશ પણ અહીં બદલે. એમ બદલવા છતાં તેઓ નિત્ય છે, એમ પૂર્વે 6ઠી ગાથામાં કહ્યું હતું, માથે કહ્યું હતું. સમજાણું? તે પરિણમતા છતાં અનિત નથી. કેમ? પ્રતિનિયત પોતાના સ્વરૂપને છોડતા નથી, માટે નિત પણ છે. જૈનમાં જન્મેલા ને આ બધું નવું શીખવું પડે. એકડા શીખ્યા બીજા, આ શીખવાની દરકાર ભાઈ. હંચાની વાતી દરેક આવડે લ્યો. કેમ હંચો ફરે, ક્યાં અટકે, ક્યાં આમ થાય, આમ થાય, તેલ પૂરવું, આ કરું, આ કરું, અને કૂંચી આ નાખ્યું, યાર કૂંચી હું છું કે ફલાણું, આ હું છે જગતમાં. તું છો ત્યાં બીજા, છતાં બીજાને તું બે એક થયા. એક આઈન થયા, રહ્યા છતાં થયા નથી, રહ્યા છતાં થયા નથી. એક જગ્યાએ 6 રહ્યા છતાં એક થયા નથી. સમજાય છે આમાં શંકરભાઈ? સમજાયું છે. આ તો ન્યાય બહુ સાદી ભાષાથી કેમ બહુ એવું ઝીણું આવતું નથી. અને તેથી તેઓ એક પણ પામતા નથી. દેખો, અનંત આત્મા છે નિગુદના, છતાં આ આત્મા એ બીજા આત્મા પણ થતો નથી. અને એક આત્મા રજકણે પણ થયો, કર્મ પણ આત્મા થયો નથી. આત્મા આત્મા પણ અંદર છે, કર્મના રજકણ પણ થયો નથી. કર્મના રજકણો આત્મા પણ થયા નથી. એક રજકણ બીજા રજકણ પણ થયો નથી. અધર્માસ્થી નો પ્રદેશ આકાશના પ્રદેશ થયો નથી. આકાશનો પ્રદેશ ધર્માસ્થી પણ થયો અને નથી. અને એમાં ધર્માસ્થી નો પ્રદેશ આકાશના ધર્માસ્થી પણ થયો કે પરમાણુ કે જીવ પણ થયો નથી. 14 બ્રહ્માંડની નગરી છે. સમજાણું? એમાં દરેક વસ્તુ એક જગ્યાએ રહેવા છતાં પોતાના સ્વરૂપ જે છે નિત્યાનિત ટકીને પરણવા છતાં ટકી રહેવું, એ પોતાના સ્વરૂપથી કોઈ 3 કાળ 3 લોકમાં
પોતાના સ્વરૂપને કોઈ છોડતા નથી. બરાબર છે. એ કર્મ રૂપે થયા નથી આત્મા, એમ કે છે. શું હે? અને કર્મ એને નુકસાન કરે. કર્મ જીવ રૂપે થયો નથી. એ આવે જો હમણાં આવશે. વાંચી લીધું છે નહીં? હશે નથી વાંચી લીધું તો સમજાણું કાંઈ? આ તત્વનું મૂળ જ્ઞાન ઘટી ગયું ને એટલે વાંધા ઉઠ્યા કર્મના અને વાળા બંધાઈ ગયા ઘણા. જ્યાં જ્ઞાન ખૂટે, જ્યાં પિતા મરી જાય, લક્ષ્મી જાય, પછી છોકરામાં તકરારું થાય. ભાઈ પૂરો બેકરોની પૂંજી હોય, બાપ હોય ત્યાં સુધી વાંધો. એક તો પૂંજી જાય ને પાછું બાપ મરી જાય, એ દીકરાના ઝઘડા, કોર્ટે ચડે વાંધા. એમ કેવળ જ્ઞાન, આદિ જ્ઞાન કે વિશેષ જ્ઞાનની દશા છૂટી ભગવાન તીર્થંકરના પિતાના વિરહ. સમજાણું કાંઈ? એટલે સચને સમજણ વિના એ ઝઘડા વાળા આમ થાય, તેમ થાય, તેમ થાય. જો બરાબર જ્ઞાન હોય તો યથાર્થ સંપ્રદાયમાંથી ભાગ 2, 3, 4 પડે નહીં. પણ વસ્તુ ઘટી ગઈ. સમજનારા પણ સમજવાની દરકાર નહીં. રળવા અને ખાવા પીવાની દરકાર, બાયડું છોકરા હાથવાની દરકાર હો. કરી શકે નહીં કાંઈ. શું કીધું મલુચંદભાઈ? કરી શકે નહીં કાંઈ. પણ ચિંતા એને આનું આમ કરું, આનું હાથવું, આને હાથવું, આનો હરામ કે બધા હચવાયેલા છે, એમ કે છે. અનંતા દ્રવ્યો એક આટલા અંગુરના અસંખ્ય ભાગમાં રહ્યા છે. અનંત પરમાણુ ને અનંત જીવ, અસંખ્ય આકાશ પ્રદેશ, અસંખ્ય ધર્માશ્રય પ્રદેશ, અસંખ્ય કાળ દ્રવ્ય, એટલામાં અસંખ્ય દ્રવ્ય. ધર્માસ્થી એટલું આખું દ્રવ્ય એટલામાં ન રહે. ધર્માસ્થીનું દ્રવ્ય આખા લોક પ્રમાણે, અધર્માસ્થીનું દ્રવ્ય આખા લોક પ્રમાણે, અને આકાશનું દ્રવ્ય લોક ને અલોક આખા પ્રમાણે આકાશ દ્રવ્ય છે. એટલામાં આખું દ્રવ્ય ન રહે ધર્માસ્થનું આકાશ, પણ કાળાનું અસંખ્ય દ્રવ્ય રહે છે. અને અનંતા પરમાણુ અનંતા જીવ એટલામાં રહ્યા છતાં એક જગ્યાએ રહ્યા. જો લખ્યું છે ને એમાં પોતપોતાના થતા નથી. કેમ કે અન્યોનો અવગાહ રૂપ મિશ્રિત પણ હોવા છતાં, નીચે કાંસમાં છે અન્યોનો અવગાહ, નીચે અન્ય એક જગ્યાએ રહ્યા છતાં તે એકપણું પામતા નથી. સમજાણું આમાં? એ આત્મા એક બીજા આત્મા પણ થતો, બીજો આત્મા એક આત્મા પણ થતો, આત્મા રજકણ પણ થતો નથી, રજકણ આત્મા પણ થતો નથી, એક રજકણ બીજા રજકણ પણ થતું, એક કાળાનું રજક પણ થતો, એક રજકણ કાળાનું પણ થતો નથી. સમજાણું કાંઈ? એ મનભાઈ 1 કલાક અહીં આસપાસ ભેગા થઈ જાય છે, એમ કે ભેગા છે કાંઈ ન મળે કોઈની હારી. મફતનો માંડીને બેઠો, અહીં અંદર રહેલા એના થાય નહીં તો ઓલા બાયડી છોકરા ક્યાંય સુધારી ગયા, આઘારી ગઈ. તો પૈસા એના હજીરા મકાન ને ક્યાંય આઘારી ગયા. અહીં રહેલા બીજા દ્રવ્યો પણ એના થાય નહીં. નિવૃત્તિ અંદર માં લઈ બીજું છે. બાયડી છોકરા છોડીને બાબો થઈને બે તો કઈ સમજાય એવું કઈ નથી. ઠીક એમ કે બહાર થી લુગડા ઘટાડે ને ફલાણું કરે એ માહિતી પછી સમજાય. એમ એ આશ્રમમાં જવું પડે, બાયડી વિનાના થઈ ગયા છે ત્યાં રહેવું, ત્યાં જવું એમ નથી. અંદરમાં એને નિવૃત્તિ લેવી જોશે. નિવૃત્ત છે એમ નિવૃત્તિ નિવૃત્ત થાય. શું કીધું અહીં? પર પણ એ નથી, પછી વળી પરથી નિવૃત્તિ કરવી એનો અર્થ છો. પ્રિયા આત્મા પોતાના સ્વરૂપથી કોઈ છૂટીને પર રૂપે તો અહીં થયો નથી. અનંત કાળથી પરમાં મજમાં રહ્યો છે. એ મજમાં રહ્યા છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે 3 કાળ 3 લોકમાં થતા નથી.
સિદ્ધ ભગવાન બિરાજે ત્યાં પણ છદ્રવ્ય છે, ત્યાં છદ્રવ્ય છે. તેથી સિદ્ધ ભગવાન બિરાજે ત્યાં सर क्यों है, क्यों नहीं तो द्रव्य है. સિદ્ધ ભગવાન બિરાજે ત્યાં આટલામાં અનંતા સિદ્ધ છે. આટલા એટલે સાડા ત્રણ હાથમાં, સાડા ત્રણ હાથનું નાનામાં નાની અવગાહના હોય, મોટી હવા 500 ધનુષની હોય આત્માની ઊંચાઈ. એક એક આત્મા જ્યાં છે ત્યાં અનંતા સિદ્ધ છે, ત્યાં અનંતા નિગોધ છે. અસંખ્યાતા પૃથ્વી પાણી અગ્નિ વાયુના અસંખ્ય જીવ છે, અનંતા રજકણો છે, ધર્માસ્થિનો અસંખ્યનો ભાગ સિદ્ધ ભગવાન બિરાજે ત્યાં છે. અધર્માસ્થિનો અસંખ્ય ભાગ, આકાશનો અસંખ્ય ભાગ, કાળાનું અસંખ્ય દ્રવ્ય એક એક સિદ્ધ બિરાજે તેના અંતર આકાશના પ્રદેશ અસંખ્ય કાળ દ્રવ્ય છે. છતાં સિદ્ધ તે કાળ રૂપે થતા નથી, પરમાણુ તે સિદ્ધ રૂપે થતા નથી. એક સિદ્ધ તે બીજા સિદ્ધ રૂપે તો ભરી જાય કે નહીં. સિદ્ધમ જ્યોતિ में જ્યોતિ મિલાઈ હે બિચારા દુઃખી છે કે આગળ નથી જઈ શકતા. તો અરે ભગવાન બધા સ્વતંત્ર એક અંશે નથી. પૂર્ણાનંદની પ્રાપ્તિ પરરૂપે થયા નથી, સ્વરૂપે છોડ્યા નથી. અહીં પણ સ્વતંત્ર છે, ત્યાં તો પૂર્ણ સ્વતંત્ર અને આનંદના અનુભવમાં છે સીધો. પોતાના અતિન્દ્રિય આનંદનો પૂર્ણ અનુભવ એનો મુક્તિ. આ સંસારમાં રાગ દ્વેષ ને અજ્ઞાન નો અનુભવ છે સંસાર, બીજો કોઈ સંસાર નથી. રાગ દ્વેષ ને અજ્ઞાન નો અનુભવ સંસાર, જ્ઞાન અને વિતરાગી દશાનો પૂર્ણ આનંદ નો અનુભવ એનો મુક્તિ. અને આત્માના સ્વભાવના ભાન સહિત અપૂર્ણ જ્ઞાન, અપૂર્ણ આનંદ, અપૂર્ણ વિતરાગતા એ સાધક ભાવ. પૂર્ણ વિજ્ઞાન, પૂર્ણ વિતરાગ, પૂર્ણ આનંદ એ સાધક મુક્તિ ભાવ. અને એકલો અજ્ઞાન ભાવ, રાગ દ્વેષ નો અનુભવ, એકલો સંસાર ભાવ, એ સ્વતંત્ર છે. સમજાણું કાંઈ? એક વાતનો અભ્યાસ મળે અને પછી સમજાય. ધંધા 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 પાપના, આખો દી પાપ 24 કલાક. પાપ છે શું છે? પુણ્ય છે. હે કેમ કનુભાઈ આટલું રળીને આપવું? હે કેમ છોકરાને કઈ ઠીક થાય? ભાવ હારા નહીં હોય? ધૂળમાં નથી, પાપ છે. 24 કલાક આનું આ કરું, આનું આ કરું. ભાવ કરી શકે નહીં હરામ. કે છે કે આત્મા એના પાપના કે પુણ્યના પરિણામના અસ્તિત્વમાં રહેલો છે, કે આનંદના અસ્તિત્વમાં રહેલો છે, સાધકની અવસ્થામાં રહેલો. એ પરપણે થતો નથી, પર વસ્તુથી આપણે થતી. શું કીધું? આ પરથી જુદો છું માટે મારે સ્વભાવની દ્રષ્ટિ કરવી એનો પુરુષાર્થ. પુરુષાર્થ શું કૂદવું છે ક્યાંય? હા, લુગડું છોડવું, ફલાણું છોડવું પુરુષાર્થ. ઊંધો માનતાનો ઊંધો પુરુષાર્થ છે, માનતાનો. આત્મા પરથી નિરાળો છે, પર રૂપે થયો નથી. ફક્ત એની દશામાં સ્વરૂપનું અજ્ઞાન અને રાગ દ્વેષ સ્વરૂપના જ્ઞાન અને વિતરાગ ભાવે ટાળી શકાય. આ એનો પુરુષાર્થ, બીજો કોઈ પુરુષાર્થ છે નહીં. સમજાણો? અને તેથી જ તેઓ, તેથી એટલે કે પરિણમતા છતાં નિત રહે છે, તેથી તેઓ એકપણું પામતા નથી. અને જોકે હવે આવ્યું જી, આનું વધારે તો આ છે ને અજ્ઞાની ને એટલે નાખ્યું છે. હા, નહીતર તો અહીં હા સામાન્ય વાત હતી. પણ અમૃતચંદ્રાચાર્ય એમ કે કર્મ ને આત્મા બે એક થઈ ગયા છે. ના, એટલે ખા જગતની ચીજ જૈનો ને એમ કે અમારે તો કર્મ નડે છે, ઓલાને ઈશ્વર કરતા. જૈનમાં કર્મ કરતા આત્માના વિકારને આદિનો એમ નથી. જીવ તથા કર્મને વ્યવહાર નહીના કથનથી એકપણું કહેવામાં આવે છે. એકપણું કહેવામાં આવે છે ને, છે એમ કોને એકપણું છે એટલે વ્યવહાર.
બે એક જગ્યાએ છે ને એટલે એક અપેક્ષા કહેવામાં નિમિત્ત નૈમિતિક સંબંધના એક ક્ષેત્રાવગાના કારણે એને એક પણ તોય પણ તેઓ જીવને કર્મ એકબીજાના સ્વરૂપને ગ્રહતા નથી. એ જીવના પરિણામને કર્મ પકડતો નથી અને કર્મના ઉદય પરિણામને જીવ પકડતો. કર્મ જે જળ છે એનો ઉદય ભાવ આવે. ઉદય ભાવ એટલે કર્મની પર્યાય. એને જીવ પકડતો નથી. કર્મ જળ છે. આ કર્મ એનો મોહનો ઉદય આવે કે જ્ઞાનાવરણીનો ઉદય, દક્ષિણાવરણી ઉદય, અંતરાયનો ઉદય કે આયુષનો ઉદય, વેદનીનો, નામનો ને ગોત્રનો. એ જ્ઞાનાવરણીનો ઉદય જીવ પકડતો નથી. તેમ જ્ઞાનાવરણીના ઉદય જીવની પર્યાયને પકડી નથી. એમ દક્ષિણાવરણીના ઉદયને જીવ પકડતો, કારણ કે ઉદય જળની પર્યાય છે. જળને આત્મા પકડતો તેમ આત્માની પર્યાયને દક્ષિણાવરણી પકડતો નથી. એમ મોહનીનો ઉદય આવ્યો અંદર, એ જળનો પરમાણુની પર્યાય છે. એને આત્મા પકડતો નથી અને આત્માના વિકારની પર્યાયને કર્મ પકડતો નથી. ઉદય છે માર્યો એનામાં. ઉદય એટલે પડ્યું થયું, બહાર પરિણ્યું, વિપાક થઈને આવ્યું. દાણા હતા એ પાક થઈને પાક્યા. કોઠીમાં હતા એ પાક્યા. એમાં પાક્યું, એમાં પરમાઈ ક્યાં ગરી ગયું મોટામાં. એમ સત્તામાં રજકણો જે હતા એ પાક્યા. પાક આવ્યો, કાચી કેરી પાકી. પાકી એમાં મોઢામાં ક્યાં આવી ગઈ કોકના? આપ્યા. પૈસો કોણ દે ને લે? બધી વાતું છે. કો સમજાણું આમાં? ત્યાં ભ્રમરૂપ, ત્યાં ભ્રમણા છે. જ્યાં કલ્પના જલ્પના ત્યાં ભ્રમરૂપ. એ તો ભ્રમણા છે એમ કે છે. આ મારું તારું આ મોડું પડી જાય છે કે નહીં? રાતે એકલા હોય ત્યાં એ કે છે કલ્પના છે એની ભ્રમણાની એમ કે છે. પણ એ ભ્રમણા કોઈ કરાવી નથી, કર્મે પકડાવી નથી, કર્મને એને પકડ્યા એમ કે છે. ભાઈ કલ્પના જલ્પના છૂટી. હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. મારે ને પરને સંબંધ નથી. પરનો હું કરતા હરતા નથી. પર મને કરતા હરતા થઈ શકતો. જ્ઞાન સ્વરૂપ સિદ્ધાનંદ એમ કલ્પના ગઈ. સ્વરૂપનું ભાન થયું. જ્ઞાતા દ્રષ્ટા હું એનું નામ ભાન. સમજાણું કાંઈ? તો આ પુરુષાર્થ છે કે નહીં? હવે કેવો પુરુષાર્થ કરવો તમારે? એવા એ થોડું આમ ખાવું, કતો આમ પીવું, કતો આ લેવું, કતો આ લુગડું ફેરવું, એ બધો પુરુષાર્થ. અને કાં જનોઈ પહેરી છે કે નહીં? હે છે ને? જો તમે ન કીધું તમારા ભાઈ બંધ કહ્યું તો ન્યા ત્યાં આ પ્રમાણે એક મુનિને હાર વરાવ્યા, ભક્તિ કરી, આ કરાવ્યું. પછી હા સોનગઢ મારા આશ્રમની છે એમ આવ્યું છે. બલિયારી બોલે નતું લખ્યું, પણ એનો અર્થ કે જો આ વિશેષતા એમ વિશેષતા એને પણ આવીને અમારી વાત કબૂલ રાખી. અમારા મુનિને કબૂલ રાખ્યા. અમારા મુનિને હાથ પાણી ભક્તિથી વરાવ્યા, નમસ્કાર કરીને વરાવ્યા. કોઈ દી નમસ્કાર કરનારા એ લોકો નહીં. એને એમાંથી ભ્રષ્ટ થઈને નમસ્કાર કર્યા. અને ભ્રષ્ટ થઈને એમ ન લખાય, પણ એનો અર્થ આમ લખે જ્ઞાન આમ કર્યું એને, એટલે નહોતા કરનારા કર્યા એમ. એનો શેનો અર્થ થયો? થવાનું હતું. આ તો થવાનું હતું એનું જાણવાનું જ્ઞાન કરાવાય છે ને. કો સમજાણવામાં જુઓ. મોહની કર્મનો ઉદય એ આત્માએ પકડ્યો નથી. આત્માની પર્યાય રાગદ્વેષની તેને મોહ કર્મ પકડતું નથી. એમ અંતરાયનો ઉદયના પર્યાયને જીવે પકડ્યો નથી. જીવની પર્યાયને દાનાંતરાય પકડી રાખે એમ નથી. એમ વેદનીનો ઉદય આત્માને સુખ દુઃખના પરિણામને પકડાવે એમ નથી. તે વેદનીનો ઉદય આત્મા પકડે એમ નથી. એમ આયુષનો ઉદય, આયુષ
એના ઉદયને આત્માએ પકડ્યો નથી અને આત્માના પરિણામની રહેવાની યોગ્યતા ત્યાં છે, એને આયુષના ઉદય પકડ્યો નથી. એમ નામનો ઉદય અરૂપી, એમાં રૂપી આવ્યો એટલે આત્માને અરૂપીપણાના પરિણામને પકડાય છે એને, એમ નથી. તેમ અરૂપી પરિણામે નામ કર્મના પરિણામને પકડ્યા છે એમ નથી. એમ ગોત્ર કર્મના ઉદયને આત્માએ પકડ્યો છે એમ નથી. આત્માના પરિણામને ગોત્ર કર્મે પકડ્યો છે એમ આખી આવી ગયું. હે એટલે બોલવામાં આવે જીવે કેમ તો કીધું, બોલવામાં આવે એમાં શું થઈ ગયું? કોણ બોલે? બોલે ભાષા જડ, એમાં આત્માને શું છે? બોલવામાં આવે એટલે ઉંદર ને મામો કે છે, નથી કેતા? માવો પૂરતો છે. એ તો સ્વાર્થ ને લઈને બોલે છે. ઉંદર મામો એટલે ભાઈ સાહેબ કૂતરીશ ને લુગડા, હા એમ મારો સામાન બામાન કૂતરી દેવું જોઈએ, લઈ ક્યાં જાસ તું? એમ કરી મારા સ્વાર્થિયા બોલે છે. ઉંદર મામો કહેવાય એમ કે છે ને. મામો તો ભરવું જોઈએ, અમુક લઈ જાય મારો કૂતરી જાય. કઈ દાણા બાણા ના ઓલા હોય ને તો કૂતરી એના ભણમાં દાણા લઈ જાય. મોણ પૂરતો છે એમ બોલાય કે કર્મ આત્માના, એટલે આત્માના કર્મ થઈ જતા છે. કોઈ દેશમાં થતા ત્યાં ખબર ત્યાં સમજાણવામાં વ્યવહાર નહીના કથનથી એક પણ છે. એટલે નિમિત્ત એક ક્ષેત્ર સંબંધને કારણે અને ખાસ સંબંધને કારણે લ્યો ને નિમિત્ત એક પણ કહેવામાં અસદબોધ વ્યવહાર નહીં, જૂઠી નહીં કહેવામાં આવે છે એમ છે કે તો પણ જીવને કર્મ એકબીજાના સ્વરૂપને ગ્રહતા નથી. મહાસિદ્ધાંત મોક્ષ માર્ગ પ્રકાશમાં ભાઈ એક જગ્યાએ રહે છે પણ એકબીજાના કોઈ કરતા હરતા નથી. કે આત્માની પર્યાયના કર્મ કરતા અને કર્મની પર્યાયનો આત્મા કરતા એક જગ્યાએ ભલે રહ્યા હોય એથી કરતા હરતા નથી. કોઈ કર્મનો આત્મા કરતા અને આત્માના પરિણામનો કર્મ કરતા વિકારનો એમ છે નહીં કોઈ બી. હોય પણ નહીં વ્યવહારે કરતા વ્યવહાર નહીં છે કે નહીં? નીચે નહીં. અરે સાંભળ ને મારા કે છે આ એક ખાસ આચાર્ય નાખ્યું લ્યો, મિલનતાવી ન નિચંગ સગંગ સ્વભાવ ન વિજન. ખાસ એક આ વાત જુદી પાડી. નહીતર તો 6 દ્રવ્ય એક સાથે હોવા છતાં પોતાના સ્વરૂપને છોડતા નથી એટલી વાત છે. પણ અમરચંદ્રાચાર્ય આ લાકડું છે ને જગત ને કે કર્મ એક જગ્યાએ રહ્યા ભાઈ, બીજા કર્મ આને ન નડે પણ એના તો નડે ને. એના કર્મનો પર્યાય તને રાગમાં પકડતો નથી, રાગનો પર્યાય એના ઉદયને પકડતો નથી. એમ જળ ને ચૈતન્ય બંને પ્રગટ સ્વભાવ ભિન્ન. એમ જાણ્યા વિના એને જડથી આત્મા જુદોની માનતા હાચી થતી નથી. સમજાણું કાંઈ? એ હાથ થઈ લ્યો. હવે મોટી 8મી આવે, મોટી તકરારી ગાથા. હા, એક દ્રવ્યમાં બધું એક જણો એમ કે છે કારણ કે બધામાં બધા દ્રવ્યને માટે આ છે, એક દ્રવ્યને માટે આખી વાત છે એમ કે છે ને. 2 મત છે ને જગતમાં, બધા છે એની વાત છે આમાં. સત્તા સૌપયથા સવિશ્વરુવા અનંત પ્રજાયા ભંગ ઉપાદ ધોવત્તા સપરિવખા હવદીએકા. આ ગાથા બહુ મહા જબરી છે. કેટલાકને તો આ ગાથામાંથી વેદાંત જેવું લાગે જાણે બધો એક છે આત્મા. જો સત્તા સૌપયથા કીધી, કેટલાકને એક દ્રવ્યમાં એ બધી વાત એક દ્રવ્યની છે. અહીં ભિન્ન વાતો અત્યાર સુધી કરી અને અહીં વળી બધી એક છે એમ ક્યાંથી કહ્યું? વળી એમ થાય તર્ક માણસ. અત્યાર સુધી તો કહે છે કે બધું ભિન્ન છે. વળી 8માં બધા થઈને મા સત્તા કહેવામાં આવે, સંગ્રહ નહીં. એ વાળી અહીં કેમ લીધું એમ કોઈ તર્ક થાય. પણ એ વાત અહીં એમ છે. શ્રીમદ અર્થ કર્યો પણ એમ છે ભાઈ. આનો અર્થ કર્યો 50 ટીકાઈમાં
એ શબ્દ હવે આપણે એની શબ્દ આનો એ સત્તાનો અર્થ મહાસત્તાનો છે ને ના એ નહીં આ તો આઠમી ગાથા સત્તા સ્વરૂપે સર્વ પદાર્થ એકત્વ વાળા છે. આ તો બહુ ચર્ચા થઈ ગયેલી ને. હા જો ઈ મારે કેમ છે બોલી વાત નહીં કરી. સત્તા સ્વરૂપે ભાઈ હેમંતભાઈ આ તો 90ની સાલમાં વનિતન શેઠ હારી વાત થઈ હતી સંપર્ક. એને એમ કે આ બધું શું કે બધું છે એટલે હું એક થઈ ગયા બધા એક આધાર છે બધાનો એક અધિષ્ઠાન છે. બિલકુલ નહીં. સત્તા સ્વરૂપે સર્વ પદાર્થ એકત્વ વાળા છે. તે સત્તા અનંત પ્રકારના સ્વભાવવાળી છે. ઉત્પાદ હોય ધ્રુવવાળી છે. સામાન્ય વિશેષ બસ એટલી વાત છે. પણ અહીં તો આટલા આ શબ્દો કરતા આપણે સત્તા સ્વરૂપે સર્વ પદાર્થ એકત્વ વાળા છે. બધા પદાર્થોને છે અપેક્ષા એક કહ્યું છે. અપેક્ષા એક આમ થઈ ગયા નથી પણ આત્મા છે પરમાણુ છે કાળ છે આકાશ છે એમ છે ને. છે અપેક્ષામાં કોઈ નથી એમ કહેવાય. એ છે અપેક્ષા એ બધા છે માં સમાઈ જાય છે એટલે મહાસત્તા. જો નીચે એની ગુજરાત સર્વાર્થ પ્રાપ્ત સ્વવિશ્વરૂપ અનંત પર્યયવંત છે. સત્તા જન્મ લય ધ્રુવમય છે. એક છે સવિપક્ષ છે. ઓહો અહીં અસ્તિત્વનું સ્વરૂપ કયું છે એ ટીકા. અહીં છ દ્રવ્યમાં હોવાપણાનું સ્વરૂપ કયું. હોવાપણાનું સ્વરૂપ કયું છે ને પાઠ જ છે ત્યાં. અત્ર અસ્તિત્વનું સ્વરૂપ ઉત્તમ. અસ્તિત્વ એટલે સત્તા નામનો સતનો ભાવ. સત્તા નામનો સત્વ કેવું છે ને સત્તા. સત્તા નામનો સત્વનો અસ્તિત્વ કેવું છે ને સત્તા ને અસ્તિત્વ કીધું કે સત્તા નામનો સતનો ભાવ એને સત્વ નામ અસ્તિત્વ કહેવાય. નીચે છે સત્ય સત્વ સતપણું હયાતપણું વિદ્યમાનપણું હયાતનો ભાવ છે એવો. હવે તો બહુ સ્પષ્ટ કરી નાખ્યું છે. તો સમજાણો. આવી ટીકા ક્યાં અક્ષરમાં હતી. 50 ટીકાની પ્રવચન સારની નિયમ સારની તો થોડી થોડી કરી રહી સમય સારની કરી. આ બે માં તો હતી જ નહીં. બે તો તદ્દન સંકટની હતી. ગુજરાતી પહેલું વહેલું 2000 વર્ષે બહાર આવ્યું તો સમજાણું કાંઈ. અસ્તિત્વ એટલે સત્તા નામનો સતનો ભાવ. સત્વ અસ્તિત્વ છે ને. સતપણું એટલે અસ્તિત્વ. વિદ્યમાન માત્ર વસ્તુ નથી સર્વથા નિતપણે હોતી. શું કે છે હૈયાથી ધરનારી બધી વસ્તુઓ વિદ્યમાન માત્ર વસ્તુ નથી સર્વથા નિતપણે હોતી કે નથી સર્વથા ક્ષણિકપણે હોતી. જેટલી વિદ્યમાન પદાર્થ ચીજો છે અનંત આત્માઓ પરમાણુઓ કાલાણુ એ નથી સર્વથા નિતપણે હોતી કે તે નથી સર્વથા ક્ષણિક નામ અનિતપણે હોતી. સર્વથા નિત વસ્તુને ખરેખર ક્રમભાવી ભાવોનો અભાવ થવાથી સર્વથા જો આત્માને પરમાણુ આદિ નિત્ય જ હોય ને પરણમે નહીં અનિત ન હોય ક્ષણિક અવસ્થા ન હોય તો ક્રમભાવી ભાવ ક્રમે ક્રમે થતી અવસ્થા. ભાવ એટલે અવસ્થા. એવા પરમાણુને આત્મા આદિ છે એ દ્રવ્યમાં સર્વથા નિત વસ્તુને ખરેખર ક્રમભાવી ક્રમે ક્રમે થનારી ભાવના પર્યાયોનો અભાવ થવાથી જેવો પર્યાયને પણ ભાવ કહેવામાં વિકાર ક્યાંથી થાય પલટો ક્યાંથી ખાય. એક વસ્તુ કાયમ નિત જ હોય અને એમાં ક્રમે ક્રમે થતી ઉત્પાદ વયની અવસ્થા ન હોય તો તેમાં પલટો કેમ હોય, ફેરફાર કેમ થાય, બદલે કેમ, બીજું રૂપ કેમ દેખાય.
સમજાણું કાંઈ? આ તો પદાર્થ વિજ્ઞાન વિતરાગનું છે. વિતરાગ દેવે જોયેલો પદાર્થ એનું વિજ્ઞાન. આ લોકો પદાર્થ વિજ્ઞાન કે છે અમુક અપેક્ષા માનેલી વાતથી કે આ તો સર્વજ્ઞથી ત્રિભાવ વસ્તુ કેમ છે આ જાણે મારનારા નીકળે પેલા તારાથી પરપિતા થાય એ વાત એને સમજાણો. કારણ કે પરમાં થાય તો પર પરિણમા વિનાનું તત્વ છે. વિદ્યમાન ચીજ છે તો પરિણમા વિનાની હોય, કર્મભાવી દશા વિનાની હોય, નવી નવી અવસ્થા થવા વિનાની ચીજ હોય. એવી હોય તો ફેરફાર ને પલટો હોઈ શકે ને ફેરફાર ને પલટો તો દેખાય છે. તો સમજાણો. ધૂળમાંથી ઘઉં ને ઘઉંમાંથી લોટ ને લોટમાંથી આ લોહી ને લોહીમાંથી આ ફૂંક ને બળેખમ ને બળખા ને વિષ્ટા ને એને ભિન્ન ભિન્ન અવસ્થાઓ થતી દેખાય છે. જો પલટો ન હોય તે અવસ્થા વિદ્યમાન તો છે ચીજ છે તો ખરી ને, છે છતાં જો પલટતી ન હોય તો એના ફેરફારો કેમ દેખાય? અને ફેરફાર થાય એવો પલટો પણ તે ચીજનો સ્વભાવ છે. તો સમજાણું. ક્યાંથી થાય? નિત વસ્તુને એકલી નિત જો સર્વથા વસ્તુ એક રૂપે છે, ટકતી ટીકા એક રૂપે એમ કહો તો ખરેખર ક્રમભાવી પર્યાયોના અભાવ થવાથી વિકાર નામ ફેરફાર. જો વિકાર એટલે રાગદ્વેષ નો વિકાર એમ નથી લેવું. વિકાર્ય વિશેષ કાર્ય. જૈન સિદ્ધાંત પ્રવેશમાં એમ લખ્યું છે. પર્યાય કોને કહેવાય? હવે છે કોને કહેવાય? ગુણ વિકારા પર્યાય એમ કહ્યું છે ત્યાં. ગુણનો વિકાર તે પર્યાય આવડે છે ધનાલાલજી? આવડે છે. શીખો તો એમ તો એને યાદ છે, એવું યાદ રહે. મગજ છે મગજ. ગુણ વિકારા પર્યાયા એમ છે અંદર. ગુણનો વિકાર તે પર્યાય, વિકારના વિશેષ કાર્ય. સમજાણું કાંઈ? જૈન સિદ્ધાંત પ્રવિષ્ટમાં છે, વાંચ્યું છે. હવે ક્યાં નવરા હોય? છોકરા વાંચે હવે કે મોટા થયા વાંચે. એ ક્યાં ગયો? આશી આવડે છે કે નહીં? શું આવડે આવે છે એમાં? વિશેષ કાર્ય ને કરીએ. જો એ કાર્યની વાત છે. વિકાર વિશેષ કાર્ય, કાર્ય પલટું ફેરફાર થવો. ફેરફાર પરિણામ ક્યાંથી થાય? જો દરેક દ્રવ્ય નિત્ય હોય તો તેમાં ફેરફાર ને પલટો ક્યાંથી થાય? દરેક રજકણ ને દરેક આત્મામાં કાયમપણું રહીને એમાં પલટો અને ફેરફાર થયા કરે છે. એમાં ક્રમભાવી પર્યાયો થવો એનો સ્વભાવ છે. સુંદરભાઈ, બીજા કોકને લઈને નહીં, એનો પોતાનો સ્વભાવ છે. તો શરીરનો ક્રમભાવી પર્યાય એને લઈને, આત્માનો ક્રમભાવી પર્યાય આત્માને લઈને, કર્મનો ક્રમભાવી એને લઈને, દાળ ભાત રોટલીમાંથી પલટું થવું એને લઈને, કોઈને લઈને નહીં. કો સમજાણું આમાં? અને સર્વથા ક્ષણિક વસ્તુને એક બોલનો નિષેધ કર્યો કે સર્વથા જો નિત્ય હોય તો તેમાં ફેરફાર ન હોય, અને સર્વથા ક્ષણિક વસ્તુ હોય અનિત જ હોય, બદલતી જ હોય, પણ વસ્તુ ટકવાનારી. તો ક્ષણિક વસ્તુને વિશે ખરેખર પ્રતિભિજ્ઞાનનો અભાવ થવાથી નીચે છે. વસ્તુ સર્વથા ક્ષણિક હોય તો જે પૂર્વે જોવામાં આવી હતી તે આ વસ્તુ છે એવું જ્ઞાન ન થઈ શકે. એવું જ્ઞાન થઈ શકે? આ હતો, આને મેં દીધા હતા પૈસા, આને પાસે લઉં છું, એમ નિતપણું ટકતું ન હોય તો આ હતો તે આ છે, આ તે પહેલો હતો તે આ છે, એમ નિતપણું ન હોય તો એમ બની શકે નહીં. સમજાણું કાંઈ? પૈસા લેનારો બીજો ને દેનારો બીજો ને થયું. લોકો કીધું લેનારો બીજો હતો, મને શું આપ્યા તમે? બહુ કે છે ને ક્ષણિક. હે, મને પૈસા નહોતા આપ્યા, તો બીજો આત્મા હતો, એની પાસે માગો, બોલો તો રહ્યો નહીં ક્ષણિક. પણ આત્મા અને પરમાણુ પલટવા છતાં, એના કાર્યો વિશેષ થવા છતાં
તેનું કાયમપણું ટકવાપણું જો ન હોય તો પ્રતિવિજ્ઞાનો ભાવ થવાથી એક પ્રવાહપણું ક્યાંથી રહે, એનો એ જાત ક્યાંથી રહે? એમ એક પ્રવાહ, પાણીના તરંગો ઉઠ્યા છતાં પાણી પાણીપણે તો કાયમ રહે છે. એમ સોનામાં દાગીના થવા છતાં ભિન્ન ભિન્ન સોનું પણ તો કાયમ, આત્માના પરિણામ બદલવા છતાં આત્મા તો એક પ્રવાહ રૂપે અનાદિનો ચાલ્યો આવે છે. અનાદિનો, અનાદિ અનાદિ અનાદિ, ભિન્ન 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 પર્યાય ક્ષણે ક્ષણે એમ પ્રવાહ રૂપે પણ અનાદિ ધ્રુવ રૂપે અનાદિનો આત્મા છે. સમજાણું કાંઈ? એમ પરમાણુમાં ક્ષણે ક્ષણે પર્યાય ન થાય તો એક પ્રવાહ પણ ન થાય તો કાયમનો ન હોય, અને એક પ્રવાહ રૂપે ન હોય તો એનું નિત ન હોય તો પ્રવાહ રૂપ ન હોય. એનો એ આ પરમાણુની આ પર્યાય, આ પરમાણુની આ પરમાણુ પેલો લીલો ને પછી થયો પીળો, આ પરમાણુ પેલો ખાટો ને પછી થયો ગયો મીઠો, કેરી. આ કેરી એમ કે છે કે નહીં કે કેરી ખાટી હતી ત્યારે બીજી ને ગળી હતા ત્યારે બીજી. આ કેરી ભાઈ મીઠી થઈ ગયો, એટલે મીઠી થઈ કેરી પોતે રહીને મીઠી થઈ છે. અવસ્થા પણ બદલી ને કેરી કેરી પણ આ વસ્તુ બહુ ટૂંકામાં સમજાવી. કુંદ આચારના શાસ્ત્રો એવા એક એક ગાથા એટલું બધું જુઓ ને, આમાં કેટલું કહ્યું કે પરમાણુ આદિ ક્ષણે ક્ષણે પલટે એને કારણે, અને ન પલટતા ફેરફાર નહીં. અને ફેરફાર છે તો એનાથી છે, તારાથી તારો ને એનાથી કોઈનો ફેરફાર તું કરી શક શરીરનો, કે કર્મ તારો ફેરફાર કરે, કે તું ફેરફાર કર્મને કરી નાય, સંક્રમણ કરી નાખે કે નહીં ફેરફાર? કેમ શાસ્ત્રમાં નથી આવતું? સ્થિતિ કર્મની ઘટાડે, બોલવાનું, સ્થિતિ વધારે, રસ ઘટાડે, વિસંયોજન કરે, જીવ કર્મને વિસંયોજન અનંતાનુબંધીનો કરે, અપકર્ષણ કરે, ઘટાડે, ઉત્કર્ષણ કરે. સમજાણું? કેટલા આવે કરણ? ઘણા કરણ આવે. ઉદય કરણ, ઉદજના, નિધત ને નિકાચિત કરે. જીવ કર્મ જીવ નિધત કર્મ ને કરે, નિકાચિત ને કરે, નિધત ને તોડે. આમાં શું આવ્યું કે નિધત ને તોડવાની ક્રિયા એ જડની છે, આત્મા કરે નહીં. કર્મમાં વિસંયોજન થવો ફેરફાર, એ ફેરફાર પરમાણુનો સ્વભાવ છે, આત્મા એનાથી થતો એ વાંધા કર્મના. જીવ પરિણામ કરે તો ત્યાં ફેરવે પણ ત્યાં ફેરવાનો સ્વભાવ એનો છે. તે પરિણામ તારામાં કર્યા, ન્યાય એના પરિણામ એને લઈને થયા. તારા પરિણામ ને લઈને ન્યા થયું. कुछ ठीक क्या है बात की પણ કરતા કર્મ ઘુસ ગયા उसमें કે આત્મા કર્મના પરમાણુનો આમ કરે. એવું લખાણ આવે ગોમટસારમાં ના બધા ધવળમાં ને વિસંયોજન કરે, આમ કરે એમાં ધવળ જય ધવળમાં બધે આવે. આવી પ્રકૃતિને સંક્રમ આવે, પલટે, આમ થાય. ક્યાં એક ઠેકાને કહી દે હવને કારણે હવ થાય, અંતર કારણથી થાય, બહાર કારણથી નિર્ભેજ જાઓ ઉડાય બધી. સમજાણું? આમાં કોઈ બી નડે નહીં, ક્યાંય નડતું નથી ક્યાંય. દ્રષ્ટિ જો એને હોય સ્વતંત્રતાની, એ દ્રષ્ટિ સ્વતંત્રતાની દ્રષ્ટિ રાખીને વાંચે તો બધું જેમ છે તેમ એને દેખાય, જણાય, બેહે, રૂચે, ગોઠે. સાંભળવા જ મળતું નથી પેલું તો, નહીં ખરું કે નહીં શંકરભાઈ? આ સાંભળવા મળે એ પાછા બીજામાં લાકડામાં ખુશ થઈ ગઈ એટલે ક્યાંય એનો નિવડો થતો નથી એમ કે છે. માટે પ્રત્યભિજ્ઞાનના હેતુભૂત, પ્રત્યભિજ્ઞાન એટલે કીધું ને હેઠે આ પૂર્વે જોવામાં આવતું એ આ કોઈ સ્વરૂપથી ધ્રુવ રહેતી કોણ દરેક આત્મા અને દરેક પરમાણુ. એટલે વસ્તુ કેવી છે ને, વસ્તુ હતી ને વિદ્યમાન, વસ્તુ શબ્દ હતો ને પેલો,
પ્રત્યભિજ્ઞાનના કારણભૂત કોઈ કારણ એનું ને એનું એનામાં ધ્રુવ રહેતી અને કોઈ બે ક્રમવર્તી સ્વરૂપથી ન થતી. દેખો, બે ક્રમવર્તી ઉત્પાદ હોય, ઉત્પાદ હોય. ઉત્પાદ એ ક્રમ ને વ્યયનો ક્રમ. આ સમયનો ઉત્પાદ, બીજા સમય નાશ. આ સમયનો સમજાય છે ને, ઉત્પાદ બીજે સમય વ્યય, બીજા સમયનો ઉત્પાદ ત્રીજા સમય વ્યય. એટલે વ્યયનો ક્રમ, ઉત્પાદનો પણ ક્રમ. બે ક્રમવર્તી સ્વરૂપોથી. એટલે શું કહ્યું? વર્તમાનમાં જે સમયે ઉત્પાદ થાય એનો પછી બીજો ઉત્પાદ બીજે સમય, એટલે ક્રમ થઈ ગયો ઉત્પાદનો. વ્યય, વર્તમાનનો જે વ્યય થાય એનાથી બીજે સમયે બીજાનો વ્યય થયો. વર્તમાન વ્યય થાય પૂરોનો, પછીનો વ્યય થાય ઉત્પન્ન થયેનો. એટલે વ્યય પણ ક્રમ ને ઉત્પાદ પણ ક્રમ. સમજાણું કઈ આમાં? જે પર્યાયનો ઉત્પાદ થયો તેનો બીજે સમય બીજો ઉત્પાદ, એનો નહીં. એટલે ક્રમ ઉત્પાદ ક્રમ થઈ ગયો. આ ઉત્પાદ થી બીજે સમય નહીં, ઉત્પાદનો ક્રમ થઈ ગયો ને. દરેક પરમાણુ આત્મામાં આ સમયે ઉત્પાદ પર્યાય થયો, એ બીજે સમય ક્રમ ને બીજો. આ સમય જે વ્યય થયો એ બીજે સમય બીજો પર્યાય, એટલે આ ઉત્પન્ન થયો તેનો વ્યય. વ્યયનો ક્રમ ને ઉત્પાદનો ક્રમ. સમજાણું કાંઈ? પ્રત્યભિજ્ઞાનના હેતુભૂત કોઈ સ્વરૂપથી ધ્રુવ રહેતી ને ટકતી. શું ટકતી? શું ટકતી? વસ્તુ. અહીં વસ્તુ કીધી છે ને માથે, વિદ્યમાન માત્ર વસ્તુ. એમ વસ્તુથી ઉપાડી છે. દ્રવ્યથી ઉપાડે તો દ્રવ્ય કહેવાય. દરેક વસ્તુ, વસ્તુ કેમ કીધી? કે એમાં વશેલા ગુણ પર્યાય છે. એમાં પોતપોતાના ગુણ પર્યાય વશેલા માટે તેને વસ્તુ. દરેક રજકણ ને દરેક આત્મા તેનામાં પોતાના ગુણ પર્યાય વશેલા છે. માટે વસ્તુ, એ વસ્તુ ટકવાની અપેક્ષા એ ધ્રુવ છે. ક્રમવર્તી બે પર્યાયની અપેક્ષા એ ક્રમવર્તી છે. બે ક્રમવર્તી સ્વરૂપથી નષ્ટ થતી અને ઉપજતી. નષ્ટ થતી ને ઉપજતી બે ક્રમ છે. સમજાણું કાંઈ? પહેલે સમય જે વ્યય થયો એ બીજે સમય બીજાનો વ્યય, એ ક્રમ. પહેલે સમય જે ઉત્પાદ થયો, બીજે સમય બીજો ઉત્પાદ, એનો ક્રમ. કોને કારણે? પોતાને કારણે, પરને કારણે નહીં. જોવું ને, પ્રતિવિજ્ઞાન કારણ ધ્રુવ વસ્તુ રહેતી અને તે વસ્તુ કોઈ બે ક્રમ સ્વરૂપથી ન થતી. એ વસ્તુ બે ક્રમવર્તી પર્યંત ન થતી વસ્તુ, અને તે વસ્તુ ક્રમવર્તી પણાથી ન થતી અને ક્રમવર્તીથી ઉપજતી. ક્રમવર્તીથી ઉપજતી ને ક્રમવર્તીથી વ્યય થતી. પરને કારણે નહીં. એ રીતે એક જ કાળે પરમાર્થે ત્રેવડી અવસ્થાને પર ધરતી વસ્તુ સજ જાણવી. ત્રેવડી થઈ. ત્રેવડી દાળ કરે છે કે નહીં? તેવઠી. ત્રણ મગની દાળ, ચણાની દાળ, અડદની દાળ નાખીને તેવઠી કરે ને. આ તેવઠી છે બધી. એક વસ્તુ તેવઠી કહે છે ને. શું કે છે એ મનભાઈ? શું કે છે ને તેવઠી? અહીં તેવડી લખ્યું ભાઈ. ત્રેવડી. દરેક વસ્તુ ત્રેવડી છે. કાયમ રહેનારી એક, એ ધ્રુવ એક, અને ઉત્પાદ ક્રમ અને વ્યયનો ક્રમ, એટલે બે ત્રેવડી થઈ. એક સમયમાં ત્રેવડી વસ્તુ. દરેક વસ્તુ એક સમયમાં ત્રેવડી વસ્તુ સત જાણવી. એની સતની વ્યાખ્યા કરી. સત છે ને એની વ્યાખ્યા કરી વિશેષ કે છે.